રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સેવાના વ્યવસાય સાથે સંકળાયેલા એક ડોક્ટરે જ પોતાના સાથી ડોક્ટરને ફસાવવાનું કાવતરું ઘડ્યું. ક્લિનિકમાં ગુપ્ત કેમેરો લગાવી અંગત પળોનો વિડીયો શૂટ કરી ₹25 લાખની ખંડણી માંગવાના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે મુખ્ય આરોપી ડોક્ટર કમલ નાઢાની ધરપકડ કરી છે. તારીખ 20/3/2026ના રોજ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે FIR નંબર 16/2026 થી એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં BNS કલમ 308(5), 308(4), 35(2), 356(3), 54 તથા 61 અને IT એક્ટ 66E, 67 તથા 67A અંતર્ગત ફરિયાદ નોંધાયેલી હતી, જેમાં આરોપીમાં ડૉક્ટર કમલ ચમનલાલ નાંઢા તથા અન્ય મળી અને કુલ 12 આરોપીઓ હતા. આ ઉપરાંત તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી હતી, જેમાં ગત રોજ તારીખ 22/3/2026ના મુખ્ય આરોપી કમલ ચમનલાલ નાંઢાને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે, જેની ઉંમર 32 વર્ષ છે તથા તે ડૉક્ટરનો પ્રોફેશન ધરાવે છે. આ કમલ ચમનલાલ નાંઢાનો રોલ એવો હતો કે તેમણે આ કામના જે ફરિયાદી છે તેમના એક ક્લિનિકમાં પોતાનો પર્સનલ કેમેરો બલ્બ હોલ્ડરમાં લગાવી અને તેમના અંગત પળના વિડીયો રેકોર્ડ કરેલા હતા અને ત્યારબાદ તેમના પાસેથી પૈસાની માંગણી કરેલી હતી. આ આરોપી હાલ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોલીસની કસ્ટડીમાં છે. આ આરોપી દ્વારા તથા અન્ય આરોપીઓ સાથે એમણે ગુનાહિત કાવતરું રચી અને અલગ અલગ લોકો પાસેથી ફોન કરાવી અને ₹25 લાખની માંગણી કરવામાં આવેલ છે. એ અત્યારે એમનું ડિટેલ્ડ ઇન્ટરોગેશન ચાલુ છે, જે આગળની માહિતી આવશે એના પર માહિતી આપવામાં આવશે. હા, અન્ય આરોપીઓને ઝડપવા માટે પણ પુરાવાના આધારે તેમની તપાસ અને તજવીજ ચાલુ છે.